ચારણ સાહેબ ભક્તિ કરે તો કેવી કરે, કોલવા ભગત આપણા ચારણ આજ પણ સાહેબ જાય દ્વારકાના મંદિરનું જે દેવળ ફેરવી નાખે સાહેબ, કેવી ચારણ ને ભક્તિની રાશિ. નાભો ભગત અને કોલવો ભગત બે ભાઈ, અને એમાં કોલવો ભગત દ્વારકાધીશ ને ખૂબ પોતે માને, અને એમાં એક દિવસ પોતાને બહાર ગામ જવાનું થાય ને પોતાનો ભાઈ નાભા ભગત ને એમ કે ભાઈ નાભા આ દ્વારકાધીશ ને જરીક દૂધ ચડાવતું આવી જાય અને આ સેવાનું બધું કામ તારે કરવાનું છે, મારે બહાર ગામ જવાનું છે જરીક. અને નાભો ભગત એટલે હાવ ભોળો ચારણો છે, અને બેહું સારવી ખાડું આપડી તો ઈ જ મજા છે ને. ભલ ભાલકી ભગર ગુનડ રાણ ભલસો ને બાપડિયું પહરાય હિલોળા સુદેત પ્રભાતન વાગત વ્રજસો વાહળિયું આચળ ફાટ ઘટાકણ માખણ માસી ઉતરે હડા ભીડગી જીયલ ચારણ આંગણ કૂંટિયું થાટ ચપાટ કરે. આ ચારણ ની તાસીર છે ને, એની ચારણ તો એની મસ્તીમાં રહેવા વાળો છે ને સાહેબ. હા, જામ સાહેબ ને ના પાડી દીધી કે આખું નગર દઈ દે તો મારી ભગર નો દઉં. હા, એ ચારણ ની તાસીર છે. એટલે ટૂંકમાં નાભા ભગત ને એમ કે દ્વારકાધીશ ને દૂધ ચડાવી આવીએ અને મોળે જરીક બાર ગામ જવું છે. અને નાભો ભગત તો હાવ ભોળો ચારણ, હાંબિયાળી લાકડી છે, ઈ સોરનો પેરો છે, ઈ કડિયું છે, ઈ ડબલ ભેટ છે, ઈ ચાંદીના પતરા જેવી દાઢી છે, અને હાથમાં હાંબિયાળી લાકડી લઈને દ્વારકાધીશ ના મંદિરે આવીને નાભો ભગત આવીને એટલું કહે કે દ્વારકાધીશ સાહેબ મોળા બાપા ઠાકર હું પાસે વખત ન રહેતો, વખત તારી પાસે આવવાનો સમય નથી રહેતો, બાકી સમરણ તો હું કરું છું, થોડું સમરણ તો હું કરતો જા, પણ વખત રહેતો ન હતું પાસે આવવાનો. એટલે દ્વારકાધીશ ઠાકર આ દૂધ પી લે એટલે મોડે જરીક મોડું થતું છે, હજી ભીહું સારવા જ આવી છે, ખાડું લઈને મોડે સારવા જવું છે ખાડું ને, એટલે આ દૂધ પી લે. હવે એ મૂર્તિ તો હું દૂધ પીવે, એને એમ કે આ મૂર્તિ દૂધ પીતી હોય. હાવ ભોળો ચારણો સાહેબ. અને એક વાર કીધું ને બીજી વાર કીધું ને ત્રીજી વાર કીધું ને મૂર્તિનું મોઢું તો કઈ ખોલ્યું નહીં. અને ચારણનો છે પ્રકૃતિનો મરડો બદલાનો, આંખું છે ધીરી 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 લાલ થવા માંડી નાભા ભગત ની. અને દ્વારકાધીશ ને ઠાકર ને ભોળપણથી એટલું કે છે ઓય ચારણ ઠાકર મોળો ભાત પાસે આવો કાયમ આવતો છે મુપા, હું આવતો હાની એનો અર્થ ઈ હાની કે હું ભક્તિ નથી કરતો, હું ભક્તિ હેની કરતો, હું ભક્તિ નથી કરતો એનો અર્થ ઈ નથી, મારી પાસે સમય રહેતો નથી એટલે હું નથી આવતો. હવે દૂધ પીલે નકર આ લાકડી હોગી નહીં થાય. ઠાકર હવે દૂધ પીલે નકર આ લાકડી છે નહીં હોગી નહીં થાય. અને સાહેબ ભોળપણ ની ભોળપણ હોય ને ન્યા ભગવાન આવે, આ લાકડી હોગી નહીં થાય. આ શબ્દ જે આ દ્વારકાધીશે સાંભળ્યા ને તા તો કમલાપતિ મંગલ ચરણ સુકારણ જાય 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 જગદીશ જીયો. વિજ્ઞાનના ખોપરામાં વાત નો બેહે. દ્વારકાધીશ ની મૂર્તિ છે, એનું મુખ છે તેથી ખોલ્યું, અને ચારણે તેથી દૂધ પાઈ દીધું. અને ટૂંકમાં એક દી દૂધ પાય, અને એમાં આ કોલવો ભગત આવે, અને કોલવો ભગત આવે નાભો ભગત એટલું કે ભગવાન તો ભાઈ બહુ મૂથો તો રિહાઈ ગયો તો, મારાથી તો રિહાઈ ગયો તો ભગવાન છે દ્વારકાધીશ છે. તો કે કા તમે કાયમ જાઓ તો તમે દૂધ પાવ તો કાયમ પી લ્યો, હું દેવા ગો તો ના પીતું. પણ પછી લાકડી દેખાડી કે હવે દૂધ પીવું છે કે લાકડી ખાવી છે, અને લાકડી પછી પણ પી લીનું. અને પીલીનું આ કોલવા ભગતે જે આ વાત સાંભળી ને તા તો અંગ રૂવા અવળા થયા, અનો વ્યાપી જ્વાળા વ્યોમ. કાયમ હું દ્વારકાધીશ ને તન મન ધનથી હું રીઝવું છું, કાયમ હું એની ભક્તિ કરું છું. તો મારો ભાઈ કોઈ દી ખોટું બોલે નહીં. દ્વારકાધીશે એનું દૂધ પીધું હોય એનું પીધું હોય. અને ટૂંકમાં મંદિરના પાછળના ભાગમાં આવીને કોલવો ભગત ઉભો રહી જાય. દ્વારકાધીશ ને એટલું કહે કે ઠાકર આજથી લગી હું કાયમ તારી પૂજા કરું છું, ભલે મારો ભાઈ છે પણ ભક્તિ તો હું કરું છું. તો મને તો કોઈ દી દર્શન ન દીધા, અને એના હાથનું દૂધ પી લીધું. અને મંદિર માંથી અવાજ આવ્યો, કોલવા તારા પગ ક્યાં ભાંગી ગયા છે, તું આવ તો તને દર્શન દઉં. અને તારા પગ ક્યાં ભાંગી ગયા છે. ચારણે સમજ્યું ને, પોતાની પાસે પથ્થર હતો, પથ્થર લઈ અને કોલવા ભગતે પોતાના બે પગની માથે તેથી મારી દીધો. તો દ્વારકાધીશ ને કીધું તું ઠાકર હવે તો મારા પગે ભાંગી ગયા છે, હવે તો મને આયા દર્શન દે. અને સાહેબ અટાણે કદાચ મને અને તમને આ વાત મગજમાં ન બેહે, પણ તેથી એક ચારણે કોલવા ભગતે દ્વારકાધીશના મંદિરનું દેવળ આખું ફેરવી નાખ્યું તું. ભલા માણસ ઈ દ્વારકાના દેવની વાત નો થાય એટલે રાજભાઈ લખ્યું છે આમાં. કરુણો પખાલે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી નાની, એ જો ઠાકર નો જાંગ આપે લહેરાયું મળા, દ્વારકાના ઠાકર ની વાત જ નો થાય.
કહેવાય દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય